સીતારામ બધાયને વહેલી સવારના ઉઠી ગયા 5 વાગ્યા. 4:45 વાગ્યાના ચિત્રાયડું નાખતો હતો. આજે છે ગુરુવાર અને 6 તારીખ. આજથી બીજા સત્રની શરૂઆત થાય. વેકેશન આજે પૂર્ણ અને શાળા થઈ ગઈ આજથી શરૂ. દોડાદડી આજથી ચાલુ. તો ઉઠી ગઈ આંખું ચોરતી ચોરતી અને હાથમાં લઈ લીધો મોબાઈલ. ભગવાનનું નામ લઈને પછી 5 મિનિટ ભગવાનને આપી અને પછી હવે જો અવિરત જે છે એ જોડાઈ જવાનું છે આજથી કામની અંદર. તો લગભગ આજે જે બાળકોને શિક્ષકોને બધાનું રૂટિન ચાલુ. ધંધા જેના રિક્ષાવાળાના વેનવાળાના પડ્યા હતા એ ધંધા યાદથી ચાલુ. પોરબંદર અમારું એવું નાનું સિટી છે ને કે બહુ વિકાસ પામેલું નથી. કાંઈ ધંધો રોજગાર કાંઈ નહીં. સ્કૂલો ઉપર બિચારા નાના ધંધાવાળા રિક્ષાવાળા છે કડાઈ રોટલા ખાતા હોય. બસ ભગવાન બધાયનું પૂરું કરે અને આજથી મારી દોડાદોડી ચાલુ કરે અને કામ કરવાની મને ક્ષમતા આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના. અને નવા બાળકોને નવું શિક્ષણ મળે અને ખૂબ આગળ પ્રગતિ કરે એવી પણ પ્રભુ પાસે પ્રાર્થના. બધા મા બાપના સપના સાકાર થાય અને બસ મા બાપની ઈચ્છાઓ પરિપૂર્ણ બાળકો કરે અને દરેક શિક્ષકો પણ પૂર્ણ શ્રદ્ધાથી બાળકોને જ્ઞાન આપે અને બધું જ જ્ઞાન જે છે એ જીવનને ઘડતર માટે ઉપયોગી થાય. તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. ચાલો આવજો બધાય. સીતારામ. આવી ગઈ નીચે, ચા મૂકો ગરમ. ચા તો જ કરીને જ જાય સવારમાં. એ પછી જ નીકળી જાય ને પછી જ મને ઉઠાડે. એને 4 વાગ્યામાં ઉઠીને ધડબડાટી બોલાવી હોય. સ્કૂલ ચાલુ હોય કે ન હોય, અજીતને વહેલું ઉઠવાનું. અને આ એક તો આમ તો જો કે સારી ટેવ છે. પ્રકૃતિ અત્યારે ખીલી ઉઠી હોય, વહેલું ઉઠવું એ સેહત માટે બહુ સારી બાબત છે. હવે અત્યારમાં જે છે ને બપોરે આવીને રોટલીનો પીંડો કરવો મને ન ઉકલે, કારણ કે ગલુડિયા ને કૂતરા ને માણસને બધા માટે કરવી હોય. એટલે ચા પાણી પી લઉં, લોટ બોટ બાંધી લઉં. આજે ગુરુવાર છે તો અજીતને તો ગુરુવાર છે એટલે એક જ ટાઈમની રસોઈ કરવાની છે, બપોરની જ. શાક ને સંભારો ને કંઈ મારે જે કરવું હોય ને બપોરે એક વસ્તુ બપોરે આવીને કરું. એટલે એક વસ્તુ ગરમ હોય એટલે હાલે. મારા માટે રોટલો કરું ગરમ. અજીતને રોટલો ન ભાવે, ગરમ રોટલો. એટલે અત્યારમાં બાજરાનો લોટ નથી, દરવો પડશે, ઘઉં દરવા પડશે. વસ્તુ બધી હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થાય, કારણ કે અત્યારે ઘરમાં તો ગરમી થાય જ, પણ હવે સવાર પડે ઠંડક લાગે છે. એટલે હવે ધીમે ધીમે બાજરાનો રોટલો તો સેહત માટે બહુ સારો છે. એટલે હું મારા માટે બાજરાનો રોટલો કરીશ. શરીર બહુ વધે નહીં, ચરબી જામે નહીં અને પચવામાં બાજરાનો રોટલો વધારે સારો. જુવાર, બાજરો, મકાઈ અને રોટલા ખાઈએ ને તો વધારે ઉત્તમ. ઘઉં ફેટ આપે. એટલે ચાલો ચા પી લઉં, પછી આગળ વાત કરીએ. રોટલી બોટલી પીંડો બાંધવો જોઈએ આજે. કાયમનું રૂટિન ચાલુ. હવે નહીં તો હમણાં નિરાત હતી. હમણાં તો છે ને હવે એવી અળહુડી થઈ ગઈ હતી ને, 8 વાગે ઉઠું, 7:30 ઉઠું. કારણ કે હવે બાનું તો મારે કંઈ કરવાનું છે જ નહીં. બા તો હાવ મને નવરી કરીને વયા ગયા છે. કંઈ કામ જ નહીં. ઓલું તો ઉઠીએ ને એટલે બાનું પહેલાં નેપી બદલાવી અને સાફ કરવા, પછી જો નવડાવવા પડે એમ હોય તો નવડાવાય પડે. નહીં તો બપોરે આવીને નવડાવતી પહેલાં. હવે તો કાંઈ કામમાંથી હાવ મુક્તિ મળી ગઈ. જેટલી સેવા લખી હતી એટલી પરિપૂર્ણ થઈ ગઈ. સેવા માણસ એમ કહે ને કે ક્યારે આપને મુક્તિ મળશે. ઈશ્વર જ્યારે ધારે ત્યારે જ આપને દરેક કાર્યમાંથી મુક્તિ મળે. એટલે કોઈ પણ કાર્યને પ્રેમથી કરીએ કે નફરતથી કરીએ, કરવાનું તો આપણે જ છે. મેં પ્રેમથી કર્યું એટલે શાંતિથી હું કાર્ય કરતી. અને બસ હવે બસ અફસોસ નથી કે મેં નથી કર્યું, અને કોઈ પણ પ્રકારનો ડર નથી કે મેં દુઃખી કર્યા. આપણે ડર હોય ને કે મેં સેવા નથી કરી તો આપણને જે છે ને દુઃખની અનુભૂતિ થાય. એટલે પરમ શાંતિની અનુભૂતિ થાય છે કે 7 વાગે ઉઠું, 7:30 ઉઠું. ઉઠીને બસ આપણે આપણું જ કરવાનું છે. તો આગળ વિડીયો બન્યા રહેજો. આવજો. સીતારામ. ચાલો, લોટ બંધાઈ ગયો, ગોળણા થઈ ગયા. આટલી જ રોટલી કરવી છે, કારણ કે આજ ગુરુવાર છે ને એટલે એક જ ટાઈમ જમવાનું છે. 7-8 રોટલી બપોરની અમારી, 8 રોટલી જોઈએ. 4-5 અજીતની, 2-3 હું ખાઉં. રોટલી હું ઓછી ખાઉં. ખાવ તો ખાવ, નહીં તો નહીં ખાવ. બાકી બધી વધશે એ 2-3 ચાપલાવની. એટલે લોટ પરિપૂર્ણ થઈ ગયો.
સાંજના પરોઠા જે છે ને આટલા વૈધા જ મેં ડબરામાંથી અત્યારે બહાર કાઢ્યા, ડબરો ઉટકવામાં નાખી દીધો વાસણ ને બધાય. એટલે આ પરોઠા મને તો ભાવે ટાઢા થેપલા છે, પરોઠા નથી. તો હું તો ગરમ કરીને એ ખાઈ લઉં. તો રોટલી કરવા માંડું અને વહેલું કામ પતે. સીતારામ. આ બધા બાજકા પાહું કામ બેહી ગઈ છે. આ બાજકું છે ને બાજરીનું છે. હું તો કોઈ દી બાજરો ભેગો લઉં નહીં, પણ આ વખતે છે ને શિયાળો આવે ને તો મેં કીધું સરસ બાજરો હતો, અને કે હારો ના હોય ને તો પાછો દુકાનવાળા કે મને દઈ જાજો. એટલે આ 30 કિલો બાજરાનું એક બાજકું લઈ આવી, હાંજે લઈ આવી હતી. પછી આ 30 કિલો ઘઉંનું બાજકું લઈ આવી. આમાં છે ને ચા, ખાંડ, પછી મગ થઈ રહ્યા હતા. એટલે મગનું શાક જીતને મને બેયને બહુ ભાવે. કઠોળ તો હારા પલાળેલા આપણે અહીં જે બાફીને ખાઈએ ને, પલાળેલા ખાઈએ તો હારા, અને મગ તો બહુ સ્વાસ્થ્ય માટે બહુ સારું છે. આપણે જે છે ને હાજા હોય ને, અને ત્યારે બર્ગર, પીઝા આવું બધું ખાતા હોય, બીમાર પડીએ ને એટલે મગ નાખેલી ખીચડી ખાઈએ. દાળ ઘણી મગ નાખતા હોય, ઘણી મગની દાળ નાખતા હોય. ટિફિન લઈને જઈએ, દર્દીને આપણે ખીચડી ખવડાવીએ, મગ ભાત ખીચડી, અને આપણે બહાર ઊભા પીઝા બર્ગર દાબતા હોય. પછી એ પીઝા બર્ગરથી આપણું બગડે પેટ, બગડે આપણું સ્વાસ્થ્ય, અને પછી આપણે થાય દવાખાનામાં દાખલ. એટલે આપણે દવાખાનામાં એડમિટ હોય, આપણે ખીચડી ખાતા હોય ને આપણા માટે ટિફિન લઈને આવે એ બાર બર્ગર ને પીઝા ખાતા હોય. હરીફરી અને હાજુ થવા માટે જરૂરી છે ખીચડી ને મગ ને ભાત ને એ જ બધું જરૂરી છે. તો સ્વાસ્થ્ય માટે ખરેખર આપણે આપણું ધ્યાન આપવું જોઈએ. ઘઉં જે છે ને મારે આ વખતે લેવાડા નહોતા, નહીંતર હું દર વર્ષે 20 મણ ઘઉં લઉં, 15 મણ નહીં, 20 મણ. 2 જણા છે, 3 જણા છે ને મેં એટલા બધા ઘઉં કેમ જોતા હશે, બધાય મને કહેતા હોય. પણ અમે 2 જણાનું નથી રસોઈ કરતા. અમારે રોટલી તો બપોરે સવારે જે છે નાસ્તામાં 2-2, 3-3 આપણે ખાતા હોય, પછી બપોરે એમ, અને એમાં તો હું તો રોટલો ખાતી હોય. પણ છતાંય ઘઉં તો મારે સવારમાં છે ને 15 થી 20 રોટલી વધારે કરું. અત્યારે મેં જો 20 રોટલીનો લોટ બાંધ્યો, એમાં એક જ ટાઈમ એમાં પરોઠા એટલા પડ્યા છે. તો એ 4-5 ઓલી એક ગલુડિયાવાળી કૂતરી છે ને, એ આખી રાત ભૂખી હોય, એટલે 4-5 એને ચોરી દઉં ગોળ નાખીને. ઘીવાળી તો ચોપડેલી હોય, ઉપરથી ઘી ન નાખીએ આપણે. અને આખો દિવસ અમારે ચાપલી જે છે એ 3 ટાઈમ, એને સવાર બપોરને હાંજ 2-2, 3-3 રોટલી. બાકી ગાય કૂતરાઓની તો આપણે કાઢતા જ હોય. ગાયની માટે, ગાયને વધારે નહીં, ગાયને તો 1 કે 2 જ રોટલી આપણે આખા દિવસમાં દઈએ. એ ઘાસ ખાય, ગાય તો ઘાસ ખાય, કૂતરા ઘાસ નથી ખાતા. એટલે એના માટે થઈ અને ઘઉં તો મારે સવારે આપણે 4 જણાનું તો આપણે બનાવીએ, 4-5 જણાનું થાય ને એટલું બનાવી નાખું. આખો દિવસ સાંજ સુધી આમનામ હાલે. ને બીજું તો વધારે કાંઈ આપણે નથી કરી શકતા. આપણે કહીએ ને કે પછેડી હોય ને એવડી હોળ કરાય. આપણી જેટલી ઓકાત છે દેવાની એટલું આપણે કરી શકીએ. રોકડા દાન પુણ્ય કરવું એના કરતાં કોકનું પેટ ભરાય તો સૌથી વધારે પુણ્ય જે છે ને એ અન્નનું દાન છે. પછી દવાખાનામાં આપણા પૈસા જાય, અને ઈશ્વરે આપણને કીધું છે કે તમે જેટલું કમાણી કરો ને એનો 10મો ભાગ તમારે કાઢી નાખવો. ઘણાયનો જીવ ન હાલતો હોય, કાલો હાંજનું ટાઢું પડ્યું છે, આ પરોઠા છે ને હું ખવડાવી દઉં કૂતરાઓને, કદાચ ખાય. પણ અમારા આ શેરીના કૂતરા જે છે ને, રોટલી એ ગોળમાં ચૂરો ને તો જ ખાય. પરોઠા કાલ મેં હાંજે ઓલી નાખ્યું ને તો ન ખાધું. ગાય નહીં, આપણે 1-2 પરોઠા દઈ, બધાય પરોઠા તો ન થેપલા હોય, પરોઠા હોય. મને ઠંડા ભાવે એટલે ખાઈ લઉં. ગરમ રોટલી ગાય હાટું, ઓલા કૂતરા હાટું ચોરીશ. એટલે કાંઈક પણ આપણાથી જેટલું થાય એટલું કરીએ. બીજું તો ઈશ્વરે આપણને માનવ દેહ આપ્યો છે, આપણે બધું કરી શકીએ. પશુ પક્ષીને હાથ પગ નથી, અને પક્ષીઓને દાણા એ કામ અજીતનું છે. ગાયોને લીલું નાખવું, કૂતરાઓને પાવ નાખવા, પછી પક્ષીઓ માટે ચણ લઈ જવું. એ મંદિર છે ને અમારા શંકર ભગવાનનું, ત્યાં એ બધું કરી આવે. અને આપણાથી થાય આપણે કરીએ. કહીએ કે ડાબા હાથે કરીએ તો જમણા હાથને ન ખબર હોય, જમણા હાથે કરીએ તો ડાબા હાથને ના ખબર હોય. પણ તમને ખાલી આપણે એટલું જાણ કરીએ કે ઉઠીએ એટલે પહેલાં મારી મા મને યાદ છે, મારી મમ્મી છે, મારી સાસુ છે, 5 નાની એવડી એ રોટલી કે રોટલાજી કરે ને 5 કરતા. એટલે હું પૂછતી મારી મમ્મીને કે માં નાના રોટલા મારા હાટું કરીશ? તો એને એમ કે આપણા હાટું ના, કે પડે રાંધીએ ને ત્યારે હંમેશા માટે
5 ભાગ કાઢી નાખવાના, ગાયના કૂતરાના એમ કરીને 5 કાઢી નાખવાના, 5 ગોયણા કરી અને એ પહેલાં કરવાના અને ગાય કૂતરાને આપવાના. ત્યારથી મારા મગજની અંદર એ ભરાઈ ગયું છે કે આપણે બનાવીએ ને એ પહેલાં આપણે બીજાનો ભાગ કાઢી નાખવાનો. એટલે આપણા ઘરની અંદર જે છે ભૂખ તરહી તો છે ને, ધન દોલત વધવું ને એ તો ઈશ્વરના હાથમાં છે. આપણા નસીબમાં હોય ને એટલું જ આપણને મળે. તમે ઉપરથી નીચે પટકાવ ને તો એ તમારા નસીબની અંદર બહુ ધન સંપત્તિ ન હોય તો ન થાય. ગમે એ કરો તમે, કદાચ કોકનું જટી લ્યો ને તો એ 5 દિન પાછું નાશ પામે. પણ આપણે શરીરે નિરોગી રહીએ, સ્વાસ્થ્ય સારું રહીએ અને ઈશ્વર જે છે આપણા જીવનના અંત સુધી જે છે આપણે કોઈ પાસે લાંબો હાથ ના કરવા દઈએ. જો કોકને દીધું હોય તો આપણે કર્ણનું ઉદાહરણ જોયું હતું કે કર્ણ સોનાનું દાન કરતો, અંત સમયે કર્ણને ભૂખ લાગી અને ભગવાન પાસે એની અન્ન માંગ્યું ત્યારે કીધું તે અન્નનું દાન તો કર્યું નથી, આ સોનાના ઢગલા તાર જોઈએ એટલા લઈ લે, તારું એક કટકાનો મેં 1000 કટકા કરીને તને આપ્યું છે. કર્ણ કે સોનું થોડું ખવાય કાંઈ? તો કે તે સોનું જ આપ્યું છે તો તને જે આપ્યું હોય એ મળે. એટલે ભગવાને કીધું કે તે કોઈને આંગળી ચીંધી હોય ક્યારે તો એ કે. એટલે કર્ણએ એક ભિક્ષુકને કીધું હતું કે જો વાન મળે છે, આંગળી મોઢામાં નાખી અને કર્ણને ભૂખની તૃપ્તિ થઈ હતી. એમ હંમેશા માટે અન્નદાનનું પ્રાધાન્ય બહુ છે. હાલો આ ઠેકાણે પાડવાનું છે બધું. તો આવજો. સીતારામ.